હેનરીના નિયમના દાખલાના બીજા ભાગમાં આપણે લખાણ સંબંધી પ્રશ્નો જોઈશું મિત્રો. જેમ કે આ 2.6 જુઓ લખાણ સંબંધી શું કહે છે? H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ એક વિષાલુ વાયુ છે, ઝેરી, જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે છે. ક્વોલિટેટિવ એનાલિસિસ. તમે જે પેલું ચેક કરો ને કે આના અવક્ષેપ મળ્યા, આના અવક્ષેપ મળ્યા, મતલબ Cu+2 હાજર, તો એ ગુણાત્મક પૃથ્થકરણ કહેવાય. તો આ એક માહિતી છે. દાખલો અહીંથી ચાલુ થાય છે ખરેખર તો. જો H2S ની પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલલ હોય, મોલલ મતલબ મોલ પ્રતિ કિલોગ્રામ, તો હેનરી અચળાંકની ગણતરી કરો. બરાબર? તો હવે ધ્યાન રાખો, અહીંયા આના ઉપરથી પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલલ, સોરી 0.195 મોલલ, તો એના ઉપરથી આપણને શું માહિતી મળે છે? તો જુઓ, પહેલા અહીંયા શું કહેશું? H2S ની દ્રાવ્યતા કેટલી આપી છે મિત્રો? તો STPA 0.195 મોલલ, આ સ્મોલ m. તો એના ઉપરથી આપણને શું માહિતી મળે છે? તો ધેરફોર PH2S, H2S નું જે દબાણ હશે એ STP, તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર આપણે શું કરી નાખીએ? 1 બાર લઈ લઈએ. બીજું, અહીંયા કને મોલાલિટી એવું કીધું છે, એટલે મોલ પ્રતિ કિલોગ્રામ, એટલે અહીંયા N2 અથવા તો NH2S એ આપણને કેટલા મળશે? 0.195 મોલ મળશે. ખ્યાલ આવે છે ને વાત? જ્યારે શેમાં દ્રાવ્યતા પૂછી છે? પાણીમાં. તો NH2O જે છે, તો મોલ પ્રતિ કેટલા થઈ ગયા? તો મોલ પ્રતિ કિલોગ્રામ, તો NH2O બરાબર 1000 ગ્રામ છેદમાં 18, એટલે બરાબર આપણને કેટલા મળશે? 55.55 મોલ મળશે. ખ્યાલ આવે છે ને વાત? તો હવે આપણે હેનરીનો નિયમ ઉપરથી આપણે KH શોધવાનું છે, હેનરી અચળાંક. પણ KH નું સૂત્ર આપણને ખબર છે, P બરાબર KH into X. તો પહેલા આપણે શું શોધી નાખવું પડે? X શોધી નાખવું પડે. તો therefore આપણને XH2S કેટલા મળે છે? તો N2 ના છેદમાં N1, મતલબ અહીંયા 2 ની જગ્યાએ શું કરી નાખું? પેલું H2S લખી નાખું ને, NH2S ના છેદમાં NH2O. અહીંયા પણ શું કરીશું? NH2S ને NH2O ની સાપેક્ષમાં અવગણતા. તો અહીંયા આપણને કિંમત મૂકી દઈએ. આપણને ખબર છે કે દર વખતે આપણે શું કરવાનું છે? આની સાપેક્ષમાં આને અવગણી નાખવાનું છે. તો therefore XH2S આપણને કેટલા મળશે? NH2S મતલબ H2S ના મોલ જે કેટલા છે? 0.195, અને છેદમાં આ કેટલા મળ્યા હતા આપણને? 55.55. તો therefore XH2S ની વેલ્યુ છે એ આપણને કેટલી મળશે? તો 0.195 0.195 ભાગ્યા 55.55 કરી નાખીએ તો 0.0035. આવી મળી. તો આને આપી દઈએ સમીકરણ નંબર 1. હવે હેનરીનો નિયમ શું કહે છે? તો PH2S બરાબર KH into XH2S. તો therefore KH બરાબર આપણને કેટલા મળશે? તો અહીંયા KH બરાબર, જેમ કે અહીંયા PH2S છે,
જે આપણને કેટલા છે 0.195 દબાણ તો 1 બાર છે અને XH2S જે છે કેટલા થયા 0.0035 થયા. તો ધેરફોર KH ની વેલ્યુ જે છે એ આપણને કેટલી મળશે તો 1 ભાગ્યા 0.0035 કરી નાખીએ. $285.71. અને એકમ કયો મિત્રો તો યાદ રાખવાનું KH નો એકમ અને દબાણનો એકમ બંને કેવા થશે સરખા થશે. તો KH બરાબર 285.71 બાર. જો તમે કેટલીક રેફરન્સમાં જોશો ને તો અહીંયા જવાબમાં થોડોક ફરક આપ્યો હશે. જેમ કે કુમારમાં એમાં જોશો તો કંઈક 282 જેવો જવાબ હશે. કેમ? કારણ કે એ લોકોએ શું કર્યું હશે 0.987 બાર એવું લીધેલું છે. પણ મિત્રો અહીંયા ખોટી વસ્તુ છે. આપણે અહીંયા કને લખીએ છીએ 12 એકમમાં. આપણે જાણીએ છીએ કે 1 બાર બરાબર 0.987 ATM થાય મિત્રો. એટલે જો મારે અહીંયા 0.987 મૂકવા હોય તો મને આ જવાબ 12 ની જગ્યાએ શેમાં મળશે ATM મતલબ વાતાવરણ એકમમાં મળશે. બરાબર? એટલે અહીંયા આગળ આપણે 12 માં લખ્યું છે. કેટલીક રેફરન્સમાં 12 કરી અને 0.282 મતલબ અહીંયા 0.987 બાર મૂકીને ગણે છે. પણ એ ખોટું છે. 12 વાતાવરણનું દબાણ 1 બાર અથવા તો જો તમારે 0.987 લેવું હોય તો તમારે શેમાં લેવું પડે પછી ATM એકમમાં પછી લેવું પડે. બરાબર? એટલે આ રીતે આપણો એક્યુરેટ જવાબ આ રીતે આવશે. જો એ જ પ્રમાણે લખાણ સંબંધી 2.7 જુઓ. પાણીમાં CO2 માટે હેનરીનો અચળાંક 298 કેલ્વિન તાપમાને 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ છે. 298 કેલ્વિન તાપમાને 2.5 ATM CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 મિલી સોડા વોટરમાં CO2 ના જથ્થાની ગણતરી કરો. એટલે એમ કહે છે કે 500 મિલી સોડા વોટર બનાવ્યું છે, એમાં આપણે CO2 સંકુલિત કર્યું મતલબ પ્રેશરથી આપણે CO2 એની અંદર નાખ્યું છે. તો CO2 કેટલો ઓગળ્યો હશે, કેટલા પ્રેશરથી નાખ્યું છે 2.5 ATM દબાણથી. બરાબર? તો હવે સવાલ એ છે કે જથ્થો કોને કહેવાય મિત્રો? પહેલા તો એ વાક્ય રચનામાં થોડું કેવું છે. જથ્થો એટલે બોલન્સને પણ જથ્થો કહેવાય, મોલને પણ જથ્થો કહેવાય અને વજનને પણ જથ્થો કહેવાય. તો અહીંયા એ લોકોને ચોખ્ખોટ તો કરવી પડે કે ભાઈ તમારે કયા એકમમાં જથ્થો જોઈએ છે. તો અહીંયા બુક પ્રમાણે આપણે ગ્રામમાં જથ્થો શોધીશું. બરાબર? આગળ આપણે આ પ્રકારના દાખલા ગણ્યા જ છે. મોલ શોધવાના, મિલીમોલ શોધવાના. તો મોલ શોધી લેશું CO2 ના મોલ અને CO2 ના મોલ ઉપરથી મોલ બરાબર વજન ભાગ્યા મોલર દળ. એ પ્રમાણે આપણને શું મળી જશે? જથ્થો મળી જશે. પણ છતાંય જુદા જુદા એકમો આપેલા છે. જો અહીંયા દબાણ પાસ્કલ એકમમાં છે, અહીંયા ATM એકમમાં છે. એટલે અહીંયા એકમોનું રૂપાંતરણ પણ અહીંયા ખૂબ અગત્યનું બની રહે છે. તો જો આ દાખલો એ અર્થમાં ખૂબ અગત્યનો છે. તો જેમ કે પહેલા આપેલી માહિતી લખી દઈએ. તો શું કહેશું? અહીં હેનરી અચળાંક CO2 માટે 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ. 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ. પછી બીજું PCO2 આપેલું છે. કેટલું આપેલું છે? 2.5 ATM. હવે એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો, આ હું ખાલી કૌંસમાં તમને સમજાવવા માટે લખું છું. તમને ખ્યાલ પણ હશે કે 1 બાર બરાબર 0.987 ATM થાય, બરાબર 10⁵ પાસ્કલ થાય. તો 0.987 ATM બરાબર 10⁵ પાસ્કલ. તો હવે અહીંયા આનાથી આ વેલ્યુ પણ આપણે એક ખાસ યાદ રાખીશું. 1 ATM બરાબર 1.013 બાર થાય. તો અહીંયા આજે પાસ્કલ પણ કેટલું થશે? તો 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય.
તો હવે તમારી મરજીની વાત છે, તમે પાસ્કલમાં શોધો કે એટીએમમાં, છેલ્લે તો જથ્થો સરખો જ આવવાનો છે. તો તમે પાસ્કલને પણ એટીએમમાં ફેરવી શકો છો અથવા એટીએમને પણ પાસ્કલમાં ફેરવી શકો છો. તો એટીએમને પાસ્કલમાં ફેરવા માટે આપણે શું કરી નાખશું, તો 1.013 ગુણ્યા 10⁵ પાસ્કલ વડે આપણે આને ગુણી નાખશું. કેટલાને, તો 2.5. તો આટલા પાસ્કલ આપણને મળશે. એટલે એ જે આપણને પાસ્કલની વેલ્યુ મળશે એ કેટલી થશે, તો 1.013 ગુણ્યા 25, અરે સોરી 2.5 છે ને, તો આ આના વડે ગુણીએ એટલે એટીએમ ને પાસ્કલમાં ફેરવી શકીશું. તો જુઓ, શું કહેશું, 1.013 ગુણ્યા 2.5, તો 2.53 આજે વેલ્યુ મળી 2.53 ગુણ્યા 10⁵ પાસ્કલ. બરાબર. તો આ PCO2 જે છે પાસ્કલમાં જે છે આટલું થશે. કેમ, તો આ બે વેલ્યુ તમે યાદ રાખજો, પરીક્ષામાં કાંઈ આપણે આ લખવાની જરૂર નથી, આ તમને સમજાવવા માટે મેં કીધું કે એટીએમ ને પાસ્કલમાં ફેરવવા હોય તો 1.013 ગુણ્યા 10⁵ વડે આપણે શું કરી નાખવાના, ગુણી નાખવાના. ચલો, આટલું થયું. હવે આના ઉપરથી હવે સમજો, દાખલાનો ટ્રેક તમે સમજી લો આખો. CO2 ના મોલ શોધવાના છે, પણ મોલ કોના ઉપરથી મળશે, મોલન્સ ઉપરથી મળશે. તો અહીંયા કને આપણે પહેલા શું શોધી નાખીએ, આના મોલન્સ શોધી કાઢીએ, પછી આપણે મોલ ઉપર જઈએ. તો શું કહેશું, હવે PCO2 બરાબર XCO2 ઇન્ટુ KH, આવું થયું. તો ધેરફોર આપણને અહીંયા કને જે મોલન્સ મળશે CO2 ના, XCO2 એ કેટલા મળશે, તો PCO2 કેટલા છે, તો 2.53 ગુણ્યા 10⁵ પાસ્કલ, અને અહીંયા છેદમાં ખબર પડી ને, આ સૂત્ર કરતા બને તો KH ક્યાં જશે, છેદમાં જશે. તો KH બરાબર કેટલા છે, તો 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ. તો સમજો, અહીંયા જે મને મળશે XCO2 મતલબ CO2 ના મોલન્સ બરાબર કેટલા થશે, તો 2.53 ભાગ્યા 1.67 કરી નાખું. તો 1.51, ચલો એટલે સુધી લઈએ. આમ તો 515 લેવા હોય તો લઈ લઈએ. ચલો, તો 1.51 ગુણ્યા, હવે સમજો કારણ કે અંશ તો ઓછો જ આવે ને, એટલે 10⁸ ઉપર જશે, એટલે ગુણ્યા 10 - કેટલી ઘાત થઈ જશે, 3 ઘાત થઈ જશે. તો મને એક આ વેલ્યુ મળી મોલન્સની. આને પણ મિત્રો જથ્થો જ કહેવાય આમ તો. હવે આના પછી મોલ શોધી કાઢીએ. તો પહેલા તો આટલી વસ્તુ લઈ લઈએ. જુઓ, 500 મિલી પાણી બરાબર જ કેટલા ગ્રામ પાણી થશે, એક ઘનતાના કારણે 500 ગ્રામ પાણી થશે. ધેરફોર આના મોલ જે છે NH2O એ આપણને કેટલા મળશે, તો વજન ભાગ્યા મોલર દળ, તો 500/18 એટલે 500/18 કરી દઈએ. આમ તો કંઈક 2.27 જેટલું આવશે. અરે સોરી 27.777 એટલે 27.78. બરાબર. આજે મળ્યા એ આપણને પાણીના મોલ મળ્યા.
તો x CO2 બરાબર શું લઈ લઈએ NCO2 છેદમાં NH2O કારણ સમજ્યા ને H2O ની સાપેક્ષમાં CO2 ના મોલને શું કર્યા આપણે અવગણી નાખ્યા તો therefore આ જે NCO2 છે બરાબર કેટલા મળશે તો XCO2 કેટલા મળ્યા 1.51 ગુણ્યા 10 ની -3 ઘાત અને જોડે NH2 એટલે 27.78 મોલ તો therefore NCO2 1.51 ગુણ્યા 27.78 સોરી 1.51 ગુણ્યા 27.78 41.94 એટલે ટૂંકમાં 42 એવું કરી નાખીએ ને ગુણ્યા 10 ની -3 ઘાત મોલ ગુણ્યા મોલર દળ થાય મોલ બરાબર વજન ભાગ્યા મોલર દળ તો દળ બરાબર શું થશે મોલ ગુણ્યા મોલર દળ તો મોલ કેટલા છે 42 ગુણ્યા 10 ની -3 ઘાત અને ગુણ્યા આ જે મોલર દળ જે છે CO2 નું કેટલું થઈ ગયું 44 થઈ ગયું એટલે 42 ગુણ્યા 44 કરો એટલે 1845.7 છે એટલે 1846 ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ મતલબ 3 પોઈન્ટ કાપી નાખીએ એટલે 1 2 ને 3 તો 1.85 ગ્રામ CO2 દ્રાવ્ય થાય બરાબર આપણો જે જવાબ આવશે એ કેટલો આવશે મિત્રો 1.85 ગ્રામ CO2 અહીંયા કને દ્રાવ્ય થશે તો જો દાખલા તો એના જ છે પણ અહીંયા કને આપણે વજન તો મોલ ઉપરથી આપણે શું શોધી લીધું વજન શોધી લીધું